અમારા ગામની અંદર આજે ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાનને જડબાતોડ જે જવાબ આપ્યો એની ખુશીમાં મિત્રો ભારત સરકારના આદેશ પ્રમાણે આપણે લાઇટ બંધ કરી દીધી છે ગાઈસ. જો અને હજી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો છે. પાકિસ્તાન હું નાનો હતો ને ત્યારથી મને રસોઈ બનાવતા આવડે છે. चलिए शुरू करते हैं. મિત્રો ફરી એકવાર આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે નેસડાથી ગાઈસ. ટ્રીપ પરથી પાછો આવી ગયો હતો અને ઘરે કામ હતું એટલા માટે મારે ટ્રીપ પરથી પાછું આવવું પડ્યું. અને મિત્રો અત્યારે ગુજરાતની અંદર માવઠાની સિઝન ચાલી રહી છે અને જબરજસ્ત માવઠું ચાલી રહ્યું છે ગાઈસ. તમે જો મારી પાછળ બધી ગ્રીનરી કેવી થઈ ગઈ છે ગાઈસ. નેક્સ્ટ લેવલ અને પવન પણ કેવો મસ્ત થઈ રહ્યો છે ગાઈસ. તો આ છે મારા ગામડાની મોજ ગાઈસ. એટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ગાઈસ. આઈ લવ ઇટ. ફાઇનલી ગાઈસ નેસડાથી આ વ્લોગની શરૂઆત કરી છે. ફરીવાર જો તમે આ વ્લોગ જોતા હોય તો મારા આગળના બધા વ્લોગ જોઈ આવજો ગાઈસ, કેમ કે મેં રોડ ટ્રીપ કરી છે. એ રોડ ટ્રીપ મેં ચાલુ કરી છે અને આ 5મો દિવસ છે. હું ઘરે પાછો આવ્યો છું. હજી આપણી આ રોડ ટ્રીપ શરૂ રહેવાની છે ગાઈસ. તો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવી દેજો ગાઈસ. મિત્રો હું તમને મારા ગામડાની પ્રાકૃતિક સૌંદર્ય દેખાડું ગાઈસ. મારું ગામ કેવું છે હું તમને બતાવું ગાઈસ. નેક્સ્ટ લેવલનું અત્યારે એટમોસ્ફિયર.
મિત્રો ભારત સરકારના આદેશ પ્રમાણે આપણે લાઇટ બંધ કરી દીધી છે ગાઈસ. જો આખા ઘરમાં લાઇટ બંધ છે આપણા ઘરમાં. જુઓ ગાઈસ, ગામમાં શરૂ છે ગાઈસ, પણ આપણા દુકાને બંધ કરી દીધી છે. ફાઇનલી આપણે જે આખા ગામમાં અંધારું કરી દીધું છે ગાઈસ, આખા ગામમાં. અને ખુશી મનાવી રહ્યા છે, આખા નેસડા ગામની અંદર ખુશી મનાવી રહ્યા છે ગાઈસ. કોઈએ ઘરની અંદર લાઇટ કે દુકાનમાં લાઇટ જગાવવા રાખવાની નથી, બધાએ બંધ કરી દેવાની છે. અને આપણે જે ભારતે પાકિસ્તાન ઉપર જે હુમલો કર્યો છે એની ખુશીમાં બધાએ લાઇટો બંધ કરવાનું એલાન કર્યું છે. આખા ગામમાં ગાઈસ અંધારું કરી નાખ્યું છે ગાઈસ, આખા ગામમાં. ભારત સરકારનો આદેશ છે કે ભારતે જે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો અને 400 થી 500 લોકોને મારી નાખ્યા છે આપણી ભારત. Later that same evening. A few moments later. મિત્રો ફાઇનલી મસ્ત મજાનું નાહી લીધું, ફ્રેશ થઈ ગયો ગાઈસ, ભગવાનની પૂજા પાઠ કરી લીધી. અને ગાઈસ ફાઇનલી આપણો મેગી ભાત તૈયાર થઈ ગયો છે. અને જો ગાઈસ મસ્ત મજાનો મેગી ભાત અને આ મસ્ત મજાની આપણી છાશની સાથે મેગી ભાત લેવાનો અને જે ટેસ્ટ આવશે ગાઈસ નેક્સ્ટ લેવલનો ગાઈસ. તો ચાલો ગાઈસ પેટ પૂજા કરી લઈએ, મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી રામ લખી દેજો ગાઈસ. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. ટાટા બાય બાય.